સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે। ટ્રાફિક પોલીસની કામગીરીનો અહીં વેપારીઓએ વિરોધ કર્યો છે। વિરોધમાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે। દુકાન પાસે રાખેલા વાહનો ટોઈંગ કરી દંડ ફટકારાતો હોવાનો આરોપ। ધર્મેન્દ્ર રોડ પર મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા। ટ્રાફિક પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો છે। રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે અહીં વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે પરાક્રમ, શું કહી રહ્યા છે ત્યાંના વેપારીઓ, કેમ તેઓ વિરોધ કરી રહ્યા છે? રાજકોટની અંદર મોટી સંખ્યામાં જે વેપારીઓ અત્યારે ભેગા થયા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઈને વેપારીઓ આ રીતે વિરોધ કરી રહ્યા છે। સીધા જ પ્રનતભાઈ સાથે આપણે વાત કરીશું, જે વેપારી એસોસિએશનના પ્રમુખ છે, અને આ રોડ પર દુકાનો બંધ પણ કરાવવામાં આવી છે। પ્રનતભાઈ, શું તમારી માંગ છે? મારું નામ પ્રાનંદ કલ્યાણી છે। હું ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું। ધર્મેન્દ્ર રોડ એટલે સૌરાષ્ટ્રની શાન મેઇન બજાર, અને અહીંયાનો પ્રોબ્લેમ છે જે બધાને ખ્યાલ જ છે કે પાથરણાવાળા, રેકડીવાળા, રિક્ષાવાળાનો, જગ્યા રોકાણનો। અમે જે તે સમયે રજૂઆત કરતા હોય છીએ ત્યારે કોર્પોરેશન સહકાર આપતું હોય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ સહકાર આપતું હોય છે। પણ હવે આમાં પ્રોબ્લેમ એ થાય છે, કોઈ નવો ઓફિસર આવે, હોદ્દેદાર આવે, ત્યારે એની મેં કામગીરી કર્યું એ દેખાડવા માટે વેપારી ઉપર જ દોષ બોલાવવામાં આવે છે। અમારે જ્યારે આની પહેલા વાત થઈ હતી ત્યારે દુકાન આગળ 2 વાહન રાખવાની છૂટ ગઢવી સાહેબે, એસીપી સાહેબે આપી હતી મિટિંગમાં બધાની હાજરીમાં, અને સ્વાભાવિક છે એટલી તો મંજૂરી જોઈએ જ ને। તો એની બદલે આજે સવારે ટોઈંગ ગાડી આવી, ભેગી ટ્રાફિકની ગાડી હતી, સિંગલ વાહન હોય ને એ પણ ઉપાડી લેવામાં આવ્યું, બધાને દંડ કરવામાં આવ્યા। ઇવન કસ્ટમરના વાહને ઉપાડીને દંડ કરવામાં આવ્યા। હવે જો કસ્ટમરના વાહન દંડ કરે અને 500 રૂપિયા દંડ કરે તો એ કસ્ટમર બીજી વાર બજારમાં આવે તો બજારની શું હાલત થાય? નાના વેપારીની શું હાલત થાય? વેપાર કેવી રીતે કરે? એને ટોઈંગ કરી ગયા, દંડ કરી ગયા, વાહન જેને પૈસા ન આપ્યા અને વાહન લઈ ગયા। અરે આટલી હદે દાદાગીરી વેપારીનું કોઈ છે જ નહીં। તમે એમ માનો? અત્યારે તો ખાલી ધર્મેન્દ્ર રોડના 500 વેપારી છીએ, પણ સમય આવશે ને તો હું આખી બજાર બંધ કરાવીશ। વેપારીમાં એટલી તાકાત છે। વેપારીને જે ટોઈંગ કરી જાય છે હવે ધર્મેન્દ્ર રોડ આટલો નાનો વાહન છે, તમે ટોઈંગ કરો ને એમ કહો કે એક વાહન નહીં રાખવા દઉં તો એ શક્ય બને? કેટલી દુકાન છે, અડીને કેટલી દુકાન હોય, તો વાહન તો રહી ને। જે 2 વાહનની છૂટ આપી હતી એ વ્યવહારિક વાત હતી, એની બરાબર છે। ત્રીજું હોય તો લઈ જાઓ, કોણ ના પાડે છે? ક્યાં સુધી આ બંધ રાખશો? અમે બપોરે 2 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું છે, અને આશા છે દર વખતે જેમ સહકાર મળે છે એમ આજે મિટિંગમાં પણ અમને સહકાર મળશે ને અમારો પ્રોબ્લેમ સાંભળશે અને એનું સોલ્યુશન। શું વિરોધ છે તમારો? બસ આજ ધર્મેન્દ્ર રોડ ઉપર આટલી નાની એરિયામાં આવી રીતે વાડી અને ઘડીએ વેપારીઓને કોઈ પણ પ્રકારે હેરાન કરે છે, એમાં અમને 100% સહકાર આપે કે હવે પછી આવું વેપારીઓને। તમે શું કહેવા માંગશો? કેટલા સમયથી આ કામગીરી? આ કામ તો ઘણા ટાઈમથી ચાલે છે, પણ છેલ્લા 4 દિવસથી આ વધારે બધો હેરાન કરે છે, અને અમારો થોડો ઘણો માલ સામાન પાર્સલ આવ્યા હોય, બીજી વસ્તુ આવી હોય, અમારા સ્કૂટર પડ્યા હોય, એ દબાણવાળા અને બધા વાહન રાખવાનું નહીં એવું? હા, એ લોકો ના જ પાડે છે, વાસણ રાખવાનું જ નહીં તમારું। તો પછી ક્યાં ગ્રાહક આવે તો ક્યાં રાખવા જાય, ને ગ્રાહકના અત્યારે સ્કૂટર ભરી લીધા છે અમારા। ભારે વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। મોટી સંખ્યામાં જે વેપારીઓ અત્યારે ભેગા થયા છે અને તેમના દ્વારા દુકાનો બંધ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા જે રીતે હેરાનગતિ કરવામાં આવે છે તેને લઈને આ દાદા બોલો। આમાં બોલી એટલે ઘણું નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી, બસ ઘણું ભારે વિરોધ કરી અને દુકાનો વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। રાજકોટની પૌરાણિક બજાર અને સૌથી ટ્રાફિકથી ધમધમતી અને સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો જ્યાં ખરીદી કરવા આવે છે તે વેપારી બજારની અંદર અત્યારે જે 200 કરતા વધારે જે દુકાનો ના પાટિયા પાડી દીધા છે। દ્રશ્યો બતાવશું જે રીતે તમામ જે દુકાનો બંધ કરી દેવામાં આવી છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। જે રીતે ટ્રાફિક પોલીસ છે તેમનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે ભારે સૂત્રોચ્ચાર આ તરફ મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તેમના દ્વારા તમામ જે દુકાનો જે છે તે બંધ કરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। રાજકોટના ધર્મેન્દ્રસિંહજી માર્કેટ છે, બજાર આવેલી છે। આ બજારની અંદર સૌથી વધારે કાપડના
જે વેપારીઓ છે અને પૌરાણિક જે બજારો આવેલી છે અહીંયા અન્ય વેપારીઓ ચર્ચા કરી રહ્યા છે. ભાઈ, શું વિરોધ તમારો? 150 ફૂટ રિંગ રોડ ઉપર ને ત્યાંના રોડ ઉપર તમે આવું બધું કરો એ યોગ્ય ગણાય? અહીંયા રોડની સાઈઝો નાની હોવાથી થોડી છૂટછાટો આપો, આવી ઓલું ન કરો. તમે 2 સ્કૂટરની બધાને છૂટ આપ્યા પછી એક સ્કૂટર આડું મૂકેલું હોય કસ્ટમરનું તોય લઈને દંડ ફટકારો, એ કોઈ કયા હિસાબે વ્યાજબી છે? એવું ન કરવું જોઈએ અને વેપારીને હેરાન ન કરવા જોઈએ. ભારે હોબાળો અત્યારે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ. નહીં ચલેગી, 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 નહીં ચલેગી. ભારે વિરોધ, ભારે સૂત્રોચ્ચાર અત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. આ રીતે ભારે વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શન અત્યારે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે વેપારીઓ વિફર્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. વેપારીઓ છે તે અત્યારે ભારે વિરોધ પ્રદર્શન રાજકોટના ધર્મેન્દ્રસિંહજી માર્કેટ છે, ધર્મેન્દ્ર રોડ બજાર છે, ત્યાં સૌથી વધારે વેપારીઓ છે તેમના દ્વારા આ રીતે અનોખું વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસની હેરાનગતિને લઈને સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ રીતે ભારે વિરોધ પ્રદર્શન રાજકોટની અંદર કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે યુવાનો અત્યારે વિફર્યા છે. યુવાનો દ્વારા આ રીતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભાઈ, શું તમારી માંગ? માંગ શું છે તમારી? વિરોધ કરો છો? દબાણનો કોર્પોરેશનનો. ચોક્કસ જે યુવાનો છે તે પણ ભારે ઉત્સાહમાં અત્યારે આવી ગયા છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. તમામ જે દુકાનો અત્યારે બંધ કરવામાં આવી છે, આ તરફ પીઢ વેપારીઓ છે તે પણ ભેગા થયા છે. આ રીતે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વિરોધ પ્રદર્શન. શું વિરોધ છે તમારો? વાત કરી એમની સાથે. શું વિરોધ છે તમારો? આજે સવારે પોલીસ દ્વારા ટ્રાફિકમાં સ્કૂટરો પડ્યા હતા અને દરેકને વેપારીઓને અલગ અલગ બાનાના હેઠળ એ લોકોએ દંડ કર્યા છે. તો વેપારીઓએ આજે બંધનું એલાન આપેલું છે. ચોક્કસ વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેટલી અંદાજિત દુકાનો હશે? લગભગ 400-500 દુકાનો હશે. 500 વેપારીઓનું બંધનું એલાન છે આજે. એટલે વાહનો ઉપાડી જાય છે કે પોલીસે દંડ કર્યો છે. વાહનો? હાજી. ચોક્કસ આ રીતે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે. તમામ જે વેપારીઓ છે 2 વાગ્યા સુધી આ રીતે બંધ રાખવાના છે. જી.